કેવા પુત્રનું મૃત્યુ પિતાથી પહેલાં થઈ જાય છે? કેવો પુત્ર મા બાપને કરુણ દુઃખ આપવા માટે જન્મ લે છે? મિત્રો, ઘણીવાર આ પ્રકારની ઘટનાઓ આપણને જોવા અને સાંભળવા મળે છે કે કોઈ પિતાની સામે તેના યુવાન પુત્રનું મૃત્યુ થઈ જાય છે, કે પછી કોઈ પુત્રએ પોતાના માતા પિતાને એટલું દુઃખ આપ્યું હોય કે જેટલું તો કોઈ શત્રુ પણ ન આપે. આખરે આવું કેમ બને છે? તો ચાલો આપણે આ કહાનીના માધ્યમથી સમજીએ કે પિતાની પહેલાં પુત્રનું મૃત્યુ કેમ થઈ જાય છે. મિત્રો, કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. એક સમયની વાત છે. હિમાલય પર્વતના શિખર પર પક્ષીઓની એક વિશાળ સભા ભરાઈને બેઠી હતી અને તે બધા પક્ષીઓની વચ્ચે જ્ઞાન ચર્ચા ચાલી રહી હતી. કેટલાક પક્ષીઓ પ્રશ્નો કરી રહ્યા હતા અને તેમાંથી જે જ્ઞાની પક્ષીઓ હતા તે પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. જ્ઞાન ચર્ચા કરતાં કરતાં એક એવો પ્રશ્ન ઊભો થયો કે જેને સાંભળતા જ બધા પક્ષીઓ વિચારમાં પડી ગયા, અને તે પ્રશ્ન એ હતો કે મૃત્યુલોકમાં કેટલાક પુત્રોનું મૃત્યુ તેમના પિતાથી પહેલાં કેમ થઈ જાય છે અને કેટલાક પુત્રો તેમના માતા પિતાને ખૂબ જ દુઃખ કેમ આપે છે? આવું કેમ બને છે? જે પિતાની સામે જ તેના યુવાન પુત્રનું મૃત્યુ થઈ જાય તે પિતાને કેટલું દુઃખ થતું હશે? આમ તો એવું થવું જોઈએ કે પહેલાં પિતાનું મૃત્યુ થાય અને પુત્ર જ તેના પિતાનો અગ્નિ સંસ્કાર કરે, પરંતુ ઘણીવાર પિતાએ પોતાના હાથોથી જ તેમના પુત્રનો અગ્નિ સંસ્કાર કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતિમાં એક પિતા જીવતા જ મૃત્યુ સમાન કષ્ટ ભોગવે છે. કેટલીક વાર દીકરાઓ પોતાના મા બાપ સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે, તેમની સાથે મારઝૂડ કરે છે, તેમની દેખરેખ રાખતા નથી, તેમને એકલા છોડી દે છે. તે સમયે પણ એક પિતા મૃત્યુ સમાન કષ્ટ ભોગવે છે. મિત્રો, બધા પક્ષીઓની વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી. કોઈને પણ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આવું કેમ બને છે. વિષય ખૂબ જ મહત્વપૂર્ણ હતો. ત્યારે તે સભામાં પક્ષીરાજ ગરુડ આવે છે. પક્ષીરાજ ગરુડ એક વૃદ્ધ ગીધનું રૂપ ધારણ કરીને આવે છે અને એક જગ્યા પર બેસી જાય છે. ત્યારે બધા પક્ષીઓએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું. પછી ગરુડજી કહેવા લાગ્યા કે હે પક્ષીઓ, તમારી વચ્ચે કઈ વાત પર ચર્ચા ચાલી રહી છે? કઈ વાતને લઈને તમે આટલા બધા વ્યાકુળ છો? ત્યારે બધા પક્ષીઓમાંથી એક પક્ષી ઊભું થઈને કહે છે કે હે પક્ષીરાજ, અમારી વચ્ચે જે સંવાદ ચાલી રહ્યો છે તેમાં પ્રશ્ન એ છે કે પિતાના પહેલાં તેના પુત્રનું મૃત્યુ કેમ થઈ જાય છે? અમારે તે પ્રશ્નનો જવાબ જાણવો છે. ત્યારે પક્ષીરાજ ગરુડ કહેવા લાગ્યા કે હે પક્ષીઓ, સનાતન ધર્મશાસ્ત્રોના અનુસાર તમારું આ જીવન ગયા જન્મ પર આધારિત હોય છે, અને એ પણ જરૂરી નથી કે તમારું આખું જીવન ગયા જન્મ પર આધારિત હોય, પરંતુ જો ગયા જન્મનો આપણો કોઈ હિસાબ કિતાબ બાકી રહી ગયો હોય તો આપણે તેને આ જન્મમાં પૂરો કરવો પડે છે. મિત્રો, પહેલાં આપણે એ સમજવું પડશે કે આપણા કર્મ જ આપણી ગતિ નક્કી કરે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કર્મ જ તમારા ભવિષ્યને નિર્ધારિત કરે છે. હે પક્ષીઓ, કર્મ 4 પ્રકારના હોય છે. નંબર 1 સંચિત કર્મ, નંબર 2 પ્રારબ્ધ કર્મ, નંબર 3 આગામી કર્મ અને નંબર 4 વર્તમાન કર્મ. આ ચારેય કર્મોનું અલગ અલગ ફળ હોય છે. તેમાંથી જે સંચિત કર્મ હોય છે તે આપણા આવનારા જન્મમાં આપણી સાથે રહે છે, અને તે જ કર્મોનું ફળ આપણને ક્યારેક દુઃખ અને ક્યારેક સુખના રૂપમાં ભોગવવું પડે છે. મૃત્યુ પછી આ ભૌતિક શરીર તો નષ્ટ થઈ જાય છે, પરંતુ જે સૂક્ષ્મ શરીર હોય છે તે જન્મ જન્માંતર સુધી આત્મા સાથે જોડાયેલું રહે છે, અને આપણા જેટલા પણ સગા સંબંધી હોય છે તે બધા કોઈને કોઈ કારણવશ આપણી સાથે આવે છે. કોઈના કોઈ જન્મમાં તે આપણી સાથે કર્મનો હિસાબ ચૂકવવા માટે અલગ અલગ રૂપોમાં આવતા રહે છે. તે વૃદ્ધ ગીધની વાત સાંભળીને બધા પક્ષીઓ કહેવા લાગ્યા, હે પક્ષીરાજ, તમારી આ વાત અમારી સમજમાં નથી આવી રહી. તમે હજુ પણ વધારે સરળ ભાષામાં અમને સમજાવો. ત્યારે પક્ષીરાજ કહેવા લાગ્યા, હે પક્ષીઓ, ધ્યાનથી સાંભળજો. હું તમને એક અદ્ભુત અને રહસ્યમય કથા સંભળાવું છું. આ કથાના માધ્યમથી તમને એ જવાબ મળી જશે કે પુત્રનું મૃત્યુ પિતાથી પહેલાં કેમ થઈ જાય છે.
બધા પક્ષીઓ ચૂપચાપ બેસી જાય છે અને પક્ષીરાજ ગરુડ કથા સંભળાવવાનું આરંભ કરે છે અને કહે છે કે હે પક્ષીઓ, એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેના પરિવારમાં એક પત્ની અને પુત્ર હતા. થોડા વર્ષો બાદ તે ખેડૂતની પત્નીનું મૃત્યુ થઈ જાય છે. જે સમયે તે ખેડૂતની પત્નીનું મૃત્યુ થયું હતું તે સમયે તેમના પુત્રની ઉંમર ફક્ત 10 વર્ષની હતી. ત્યારે તે ખેડૂતે પોતાના બીજા લગ્ન કરી લીધા. ત્યારબાદ તે ખેડૂતને બીજી પત્નીથી પણ એક પુત્ર પ્રાપ્ત થાય છે. મિત્રો, સંયોગના કારણે તે ખેડૂતની બીજી પત્નીનું પણ મૃત્યુ થઈ જાય છે. ત્યારે તે ખેડૂત પોતાના બંને પુત્ર સાથે એકલો રહી જાય છે. થોડા સમય બાદ તે ખેડૂતનો જે મોટો પુત્ર હતો, જે પહેલી પત્નીથી જન્મ્યો હતો, તે હવે લગ્ન કરવાને લાયક થઈ જાય છે. હવે ખેડૂતે ખૂબ જ ધામધૂમથી પોતાના મોટા પુત્રનું લગ્ન કરાવી દીધું. ધીરે ધીરે થોડા સમય બાદ તે ખેડૂત બીમાર પડી જાય છે. બીમારીના કારણે તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે અને એક દિવસે તેનું પણ મૃત્યુ થઈ જાય છે. તે ખેડૂતનો જે નાનો પુત્ર હતો, જે તેની બીજી પત્નીથી જન્મ્યો હતો, તે પોતાના સાવકા ભાઈ સાથે રહેવા લાગે છે. મોટો ભાઈ પોતાના નાના ભાઈને ખૂબ જ પ્રેમથી રાખતો હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. એક દિવસે તે ખેડૂતનો નાનો દીકરો બીમાર થઈ જાય છે અને તેની તબિયત પણ વધારે ખરાબ રહેવા લાગે છે. ત્યારે મોટા ભાઈએ આસપાસના ગામોના વૈદ્યો પાસેથી તેની સારવાર કરાવી, પરંતુ તેના નાના ભાઈને કોઈ રાહત મળી નહીં. વૃદ્ધ ગીધ કહે છે, હે પક્ષીઓ, ધ્યાનથી સાંભળજો. ખૂબ જ અદ્ભુત કહાની છે. કેવા કર્મોના કારણે પિતાથી પહેલાં પુત્રનું મૃત્યુ થઈ જાય છે. જ્યારે મોટા ભાઈએ પોતાના નાના ભાઈની ઘણા બધા વૈદ્યો અને હકીમો પાસે સારવાર કરાવી, પરંતુ તેની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહીં. દિવસે ને દિવસે નાના ભાઈની તબિયત વધારે ખરાબ થઈ રહી હતી. મોટા ભાઈના ઘણા બધા પૈસા નાના ભાઈની સારવાર પાછળ ખર્ચ થઈ ગયા હતા. સારવાર કરાવતા કરાવતા મોટો ભાઈ હવે ખૂબ જ થાકી ગયો હતો. એક દિવસે મોટા ભાઈએ તેની પત્નીને કહ્યું કે મારો નાનો ભાઈ, જે મારી સાવકી માના પેટે જન્મ્યો છે, જો તે મરી જશે તો આપણે તેના ઈલાજ માટે પૈસા ખર્ચ નહીં કરવા પડે અને આપણી મિલકતમાંથી પણ તેને આપણે અડધો ભાગ નહીં આપવો પડે. તેના ભાગની બધી જ જમીન અને મિલકત આપણી થઈ જશે. મિત્રો, મોટા ભાઈને તેના નાના ભાઈના જીવથી પણ વધારે વહાલી પોતાની મિલકત અને તેના નાના ભાઈના ભાગની મિલકત લાગી રહી હતી. પતિની આ વાત તેની પત્નીને પણ સારી લાગે છે. ત્યારે તેની પત્ની કહે છે, સાંભળો, એવી રીતે આપણે તેને મારી પણ ન શકીએ ને. જો તેને મારી નાખ્યો તો લોકો સમજશે કે આપણે લાલચના કારણે નાના ભાઈને મારી નાખ્યો. આપણે આ કામ કોઈ વૈદ્ય જોડે કરાવવું જોઈએ. તમે જાઓ અને કોઈ વૈદ્યને લાલચ આપીને તેને કહો કે આ નાના ભાઈને દવાના બદલે ઝેર આપીને મારી નાખે, જેનાથી કોઈને ખબર પણ નહીં પડે અને આપણા સગા સંબંધીઓ પણ આપણા પર શક નહીં કરે. બધા લોકો કહેશે કે આ બીમાર હતો અને બીમારીના કારણે જ તેનું મૃત્યુ થઈ ગયું. મોટા ભાઈએ તેની પત્નીની વાત માની લીધી અને મનમાં વિચાર કરવા લાગ્યો કે કોઈ વૈદ્ય જોડે વાત કરવી જોઈએ તો અમારું કામ થઈ જશે. મોટા ભાઈએ આવું જ કર્યું. તેને નજીકનો કોઈ વૈદ્ય મળી જાય છે. તે વૈદ્ય પૈસાનો ખૂબ જ લાલચી હતો. જ્યારે મોટા ભાઈએ તે વૈદ્યને વાત કરી કે મારે મારા નાના ભાઈને ઝેર આપીને મરાવી નાખવાનો છે, ત્યારે આ સાંભળીને તે વૈદ્ય પહેલાં તો થોડો ગભરાઈ ગયો, પરંતુ જ્યારે તે ખેડૂતના મોટા પુત્રએ તે વૈદ્યને 1000 મુદ્રાઓની લાલચ આપી, ત્યારે તે વૈદ્ય આ કામ કરવા માટે રાજી થઈ જાય છે. મિત્રો, તેનો નાનો ભાઈ બીમાર રહેતો હતો. તે વૈદ્ય તેનો ઈલાજ કરવાના બહાને તેને જોવા માટે આવે છે અને તેના ઈલાજ કરવાના બહાને તેને ઝેર આપીને જતો રહે છે. ઝેરના પ્રભાવના કારણે તરત જ તેનું મૃત્યુ થઈ જાય છે. પોતાના નાના ભાઈના મૃત્યુ પર મોટો ભાઈ અને તેની પત્ની ખૂબ જ ખુશી મનાવે છે અને તેઓ બંને વિચારવા લાગે છે કે હવે આપણા રસ્તાનો કાંટો નીકળી ગયો છે. તેના ભાગની બધી જ જમીન અને મિલકત પર હવે આપણો અધિકાર હશે. તે બંને ખૂબ જ પ્રસન્ન થાય છે. અને યાદ રાખજો મિત્રો કે જે ખુશી બીજાના દુઃખ પર આધારિત હોય છે, જે ધન હિંસા કરીને કમાવવામાં આવે છે, તે ધન ક્યારેય તમને સુખ આપી શકતું નથી. અને જે લોકો દુઃખ આપીને સુખ મેળવવાની કામના કરવાવાળા હોય છે, તેમના જીવનમાં એક દિવસ મહાભયાનક દુઃખ આવે છે. તે વૃદ્ધ ગીધ કહે છે, હે પક્ષીઓ, આ રીતે મોટા ભાઈએ તેના નાના ભાઈને મારી નાખ્યો અને તેની બધી જ ધન સંપત્તિ પર પોતાનો અધિકાર જમાવી દીધો. તેમના કોઈ સગા સંબંધીને પણ આ વાતનો શક ન થયો.
સગા સંબંધીઓ તો એવું વિચારી રહ્યા હતા કે આ ભાઈ કેટલો સારો છે, પોતાના સાવકા ભાઈનો કેટલો બધો ઈલાજ કરાવ્યો, તેની કેટલી દેખભાળ રાખી, તેની કેટલી સેવા કરી, પરંતુ તે બિચારો તેને બચાવી શક્યો નહીં. તે કરી પણ શું શકતો? તેનો રોગ જ અસાધ્ય હતો. એ બિચારાનું મૃત્યુ થઈ ગયું. દુનિયાવાળાને શું ખબર હતી કે નાનો ભાઈ મર્યો નહોતો, પરંતુ તેને મારી નાખવામાં આવ્યો હતો. મોટો ભાઈ વિધિપૂર્વક તેના નાના ભાઈનો અંતિમ સંસ્કાર કરી દે છે. ધીરે ધીરે સમય પસાર થતો જાય છે ત્યારે ગીધ કહે છે, હે પક્ષીઓ, થોડા સમય બાદ તે ખેડૂતના મોટા દીકરાની પત્નીના કુખેથી એક દીકરાનો જન્મ થાય છે. પુત્ર પ્રાપ્તિની ખુશીમાં તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થાય છે. ખૂબ જ ધૂમધામથી તેના પુત્રનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આખા નગરમાં મીઠાઈઓ વહેંચવામાં આવે છે અને ખૂબ જ લાડ અને પ્રેમથી તે બંને પોતાના પુત્રનું પાલન પોષણ કરવામાં લાગી જાય છે. થોડા વર્ષોમાં તે દીકરો યુવાન થઈ જાય છે. તેમણે પોતાના પુત્રના એક સુંદર કન્યા જોઈને લગ્ન કરાવી દીધા. ખૂબ જ ધૂમધામથી તે ખેડૂતે પોતાના પુત્રના લગ્ન કરાવ્યા. તેણે પોતાના પુત્રના લગ્નમાં ખૂબ જ પૈસાનો ખર્ચ કર્યો. દીકરાની વહુ હવે ઘરમાં આવી જાય છે. જ્યારે તેના દીકરાના લગ્ન થઈ જાય છે ત્યારે તેનો દીકરો ખૂબ જ બીમાર રહેવા લાગે છે. મા બાપે તેના ઈલાજ માટે ઘણા બધા વૈદ્યોને બોલાવ્યા, મોટા મોટા ડૉક્ટરોને બોલાવ્યા અને તેનો ઈલાજ કરાવવા લાગ્યા. જેણે જેટલા પૈસા માગ્યા તેને તેટલા પૈસા આપ્યા, બધું જ આપ્યું જેથી તેમનો દીકરો ઠીક થઈ જાય. તે ખેડૂતે પોતાના દીકરાના ઈલાજ પાછળ પોતાની અડધી સંપત્તિ ખર્ચ કરી દીધી. પરંતુ કહેવાય છે કે જેના પર જેટલું કરજ હોય છે તેને તેણે જરૂરથી ચૂકવવું પડે છે. ભલે ને તે કોઈ પણ રીતે ચૂકવે. તે દીકરાની તબિયત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. બીમારીને કારણે તે દીકરો મૃત્યુની નજીક આવી ગયો હતો. તેનું શરીર ખૂબ જ કમજોર થઈ ગયું હતું. હવે તેના શરીરમાં ફક્ત હાડકાં જ દેખાવા લાગ્યા હતા. તે દીકરાને એક ખાટલામાં સુવાડી રાખ્યો હતો અને તેના પિતા, તેમના કેટલાક સગા સંબંધી અને તેની પત્ની સાથે પોતાના પુત્રની આવી દયનીય હાલત જોઈને દુઃખી થઈ રહ્યા હતા. તે પોતાના સગા સંબંધીને કહી રહ્યો હતો કે આ શું થઈ ગયું? મારો એકનો એક પુત્ર છે. ભગવાને મને કઈ વાતની સજા આપી છે? તે જ સમયે તેનો પુત્ર બોલી ઉઠ્યો, ભાઈ, આપણો હિસાબ હવે પૂરો થઈ ગયો છે. ફક્ત હવે કફન અને લાકડાનો હિસાબ બાકી રહ્યો છે. તેની તૈયારી કરી લો. આ સાંભળીને તેના પિતાએ વિચાર કર્યો કે લાગે છે કે બીમારીના કારણે મારા દીકરાનું દિમાગ પણ ઠીકથી કામ નથી કરી રહ્યું. જુઓ ને, હું તેનો બાપ છું અને તે મને ભાઈ કહીને બોલાવી રહ્યો છે. ત્યારે તે દીકરો કહે છે, ના ભાઈ, તમે મારા બાપ આ જન્મમાં છો, પરંતુ હું તમારો ગયા જન્મનો ભાઈ છું. યાદ કરો, આ બધા સગા સંબંધીઓ બેઠા છે. હું તમારો ભાઈ છું, તમારી સાવકી માનો દીકરો, તમારો નાનો ભાઈ. ગયા જન્મમાં તમે મને ઝેર આપીને મરાવી નાખ્યો હતો. હવે તે જ સંપત્તિ વેચાઈને મારા ઈલાજમાં વપરાઈ રહી છે. તમારી પાસે મારું જે ધન હતું તે ધન ધીરે ધીરે મારા ઈલાજ પાછળ વપરાઈ રહ્યું છે. મિત્રો, આ સાંભળતા જ તે દીકરાનો પિતા જોર જોરથી રડવા લાગ્યો અને તે કહેવા લાગ્યો કે હાય, મારા કુળનો તો નાશ થઈ ગયો. મેં આ શું કરી દીધું? મેં જે કર્મ કર્યા હતા તે મારી આગળ જ આવીને ઊભા થઈ ગયા. પણ ભાઈ, મને એ તો જણાવ કે મેં જે કર્યું હતું તે મને તો જોવા મળી ગયું, પરંતુ એક વાત મારી સમજમાં નથી આવી રહી. આમાં તારી પત્નીનો શો દોષ છે? જે બિચારી વિવાહ કરીને તારી સાથે આવી છે, આ તો નિર્દોષ છે. હવે તો તેને જીવતી સળગાવવામાં આવશે. ત્યારે ગીધ કહે છે, હે પક્ષીઓ, તે સમયે સતી પ્રથા ચાલતી હતી, જેમાં પતિના મૃત્યુ બાદ પત્નીને પતિની ચિતા પર જીવતી સળગાવવામાં આવતી હતી. ત્યારે તે દીકરો કહેવા લાગ્યો, હે ભાઈ, તમે મારી વાત ધ્યાનથી સાંભળો. બધા બેઠેલા સગા સંબંધીઓ અને તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે જે વૈદ્યને મારા ઈલાજ માટે બોલાવ્યો હતો તે વૈદ્યને તમે કેટલાક પૈસાની લાલચ આપી હતી અને તેણે મને ઝેર આપી દીધું હતું. જે દુષ્ટ પૈસાના કારણે કોઈને મારે છે તો તેને પણ તેનું ફળ ભોગવવું પડે છે. ત્યારે ગીધ કહે છે, હે પક્ષીઓ, તે દીકરો કહી રહ્યો હતો કે જે વૈદ્યે મને ઝેર આપ્યું હતું તેના વિશે તમને કંઈ ખબર છે? ત્યારે તેના પિતા કહેવા લાગ્યા, હા દીકરા, મને ખબર છે. તારા મૃત્યુના 3 વર્ષ બાદ તે વૈદ્ય પણ મરી ગયો હતો. દીકરાએ કહ્યું કે તે જ વૈદ્ય આ જન્મમાં મારી પત્નીના રૂપમાં મારા ઘરમાં આવ્યો છે.
મારા મૃત્યુ બાદ હવે તેને જીવતો સળગાવવામાં આવશે. તેને પણ તેના કર્મનું ફળ જરૂરથી ભોગવવું પડશે. આપણા જીવનમાં આવનારા દરેક પાત્ર અને દરેક ઘટના આપણા જ કર્મોની ઉપજ હોય છે. આપણે જેવું વાવીએ છીએ તેવું જ આપણને લણવા મળે છે. આજે નહીં તો કાલે આપણને આપણા કર્મોનું ફળ જરૂર મળશે. જીવનના દરેક મુશ્કેલ પ્રશ્નોનું સમાધાન જીવનમાંથી જ મળે છે. જેટલો ઊંડો કૂવો હશે તેટલું જ મીઠું પાણી મળશે. તે ગીત કહે છે, હે પક્ષીઓ. આવું કહીને તે ખેડૂતનો પુત્ર મૃત્યુને પામે છે. તે ખેડૂતને બીજો કોઈ પુત્ર ન હતો. તેની બધી જ મિલકતનો નાશ થઈ જાય છે. તેના મૃત્યુ બાદ તેની જે પત્ની હતી તેને પણ તેના પતિની સાથે જીવતી સળગાવી દેવામાં આવે છે. તે વૈદ્યને પણ તેના કર્મોનું ફળ મળી જાય છે. જેણે લાલચના કારણે તે ખેડૂતના પુત્રને ઝેર આપ્યું હતું તે વૈદ્ય મરીને તેની પત્ની બન્યો હતો. તેને પણ મૃત્યુરૂપી મહાભયંકર કષ્ટ જરૂર મળ્યું. આ બાજુ ગીધ તે પક્ષીઓને કહે છે, આ દુનિયામાં 4 પ્રકારના પુત્ર હોય છે અને જે કર્મ તેમણે કર્યા હોય છે તેના અનુસાર તેમને તેનું ફળ મળે છે. ત્યારે બધા પક્ષીઓ કહેવા લાગ્યા કે તે 4 પ્રકારના પુત્ર કયા હોય છે? ત્યારે પક્ષીરાજ ગરુડ કહે છે, હે પક્ષીઓ, શાસ્ત્રોમાં 4 પ્રકારના પુત્ર જણાવવામાં આવ્યા છે. પહેલો પુત્ર હોય છે ઋણાનુબંધ પુત્ર, બીજો પુત્ર હોય છે શત્રુપુત્ર, ત્રીજો પુત્ર હોય છે ઉદાસીન, ચોથો પુત્ર હોય છે સેવક. ધ્યાન રાખજો, જે પહેલા બંને પુત્રો છે ઋણાનુબંધ પુત્ર અને શત્રુપુત્ર, આ બંને પુત્રો તમારા કર્મોને અનુસાર તમારા ઘરમાં જન્મ લે છે. ત્યારે તેમનું મૃત્યુ પિતાથી પહેલાં થઈ જાય છે. જો કોઈ પુત્રનું મૃત્યુ પિતાથી પહેલાં થઈ જાય ત્યારે સમજી લેવું જોઈએ કે તે ઋણાનુબંધ કે શત્રુપુત્ર પેદા થયો હશે. પ્રચલિત માન્યતાઓ અનુસાર જો તમે તમારા પૂર્વજન્મમાં કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારનું ગંભીર દુઃખ પહોંચાડ્યું હોય અને તે વ્યક્તિ તમારી સાથે કોઈપણ રીતે બદલો લેવા માંગતો હોય અને તે કોઈ કારણવશ બદલો ન લઈ શક્યો હોય, કેમ કે તે કમજોર હશે અને તે તડપીને મરી જાય, તો નક્કી જ તે વ્યક્તિ આ જન્મમાં તમારો પુત્ર બનીને પાછો આવશે અને તે પોતાનો બદલો જરૂર પૂરો કરશે અને તમારે તમારા જ પુત્રનું મૃત્યુ જોવું પડશે. જરા વિચારો, જો કોઈ પિતાની સામે તેના પુત્રનું મૃત્યુ થઈ જાય તો તેને કેટલું અસહનીય દુઃખ થાય છે. એનો મતલબ એ થાય છે કે જો તમારો પુત્ર તમને મૃત્યુ સમાન કષ્ટ આપી રહ્યો છે તો સમજી લેજો કે તમારા પૂર્વજન્મનો તે દુશ્મન હોઈ શકે છે, શત્રુ હોઈ શકે છે કે પછી એ વ્યક્તિ હોઈ શકે કે જેને તમે મૃત્યુ સમાન કષ્ટ આપ્યું હોય. આવી સંતાન તમારા જીવનને દરેક પ્રકારના પ્રશ્નોથી ભરી દે છે, તમારા જીવનને નર્ક બનાવી દે છે. આવા સંતાન તમને મારે છે, હેરાન કરે છે, તમારી ધન સંપત્તિને કુકર્મોના માધ્યમથી બરબાદ કરી દે છે અને એક દિવસે તમને ભીખ માગવા પર મજબૂર કરી દે છે. તો પક્ષીઓ, આ રીતે પિતાથી પહેલાં તે જ 2 પુત્રો મરે છે જે ઋણાનુબંધ પુત્ર હોય છે અને જે શત્રુપુત્ર હોય છે. તેઓ પોતાના કર્મોનો હિસાબ ચૂકતે કરવા કોઈના ઘરે આવીને જન્મ લે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતામાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે હે અર્જુન, આ સંસારમાં જેટલા પણ સંબંધો છે તે બધા પૂર્વજન્મના કર્મોના આધારે પ્રાપ્ત થાય છે. આ મહાભારતમાં જેટલા પણ તને તારા સગા સંબંધીઓ દેખાઈ રહ્યા છે આ બધા જ તારા અને તેમના પિતાના હિસાબ કિતાબને આધારે છે. હે અર્જુન, તું પૂર્વજન્મમાં જ્યારે ધર્મનો પુત્ર હતો અને હું તારો મોટો ભાઈ હતો નારાયણ અને તું મારો નાનો અનુજ હતો, ત્યારે તે સમયે તે આ દુર્યોધનને પરાજિત કર્યો હતો. તે સમયે દુર્યોધને હારનો બદલો લેવા માટે એ પ્રતિજ્ઞા લીધી હતી કે હે અર્જુન, મારી સામે તું જ્યારે પણ આવીશ ત્યારે હું તારી સાથે બદલો લઈશ. હે અર્જુન, દરેક પ્રાણીએ પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. જેના પર કરજ હોય છે તેણે 100 જન્મો પછી પણ ચૂકવવું પડે છે. અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહને કરી હતી. જ્યારે ભીષ્મ પિતામહ મૃત્યુ શૈયા પર સૂઈ રહ્યા હતા ત્યારે ભીષ્મ પિતામહ કહી રહ્યા હતા, હે ભગવાન શ્રી કૃષ્ણ, હે માધવ, મને 100 જન્મો સુધીનું યાદ છે. મેં ક્યારેય પણ કોઈ ખોટું કામ નથી કર્યું, તો પછી હું આ અસહ્ય પીડા અને આ બાણોનું કષ્ટ કેમ ભોગવી રહ્યો છું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહને કહે છે, હે પિતામહ, આ સંસાર કાંઈ પણ નથી, કેવળ કર્મોનું આદાન પ્રદાન છે. તમે તમારી પ્રજાનો કોઈ અપરાધ નથી કર્યો, કોઈ પાપ નથી કર્યું, પરંતુ 100 જન્મ પહેલાં તમે એક સાપને પકડીને કાંટાઓ પર ફેંકી દીધો હતો
અને તે સાપના પ્રાણ 18 દિવસ પછી નીકળ્યા હતા. એટલા માટે તે અસહનીય દુઃખ આજે તમને આ બાણોની સૈયા પર સૂઈને મળી રહ્યું છે. તો જુઓ મિત્રો, આ સંસારમાં 4 પ્રકારના પુત્ર જણાવવામાં આવ્યા છે. જે 2 પ્રકારના પુત્ર હોય છે, ઋણાનુબંધ અને શત્રુપુત્ર, જેમના આપણે કરજદાર છીએ. કોઈનું કરજ આપણે ખાધું હોય, કોઈના પૈસા લીધા હોય અને તે પૈસા પાછા ન આપ્યા તો તે પૈસા આપણે જરૂર ચૂકવવા પડશે. જો આ જન્મમાં ચૂકવી દીધા તો ખૂબ જ સારું છે, અને તે કરજ બીજા જન્મમાં ચાલ્યું ગયું તો તમારે પણ આ અસહનીય દુઃખ ભોગવવા પડશે. તે પુત્રના રૂપમાં જન્મ લેશે, ભાઈના રૂપમાં જન્મ લેશે, કે તમારા વહાલા કોઈ સગા સંબંધીના રૂપમાં જન્મ લેશે, કે પછી તમે ગધેડો કે બળદ બનશો, કે પછી કૂતરો બનશો, જેથી તમે તે પૈસાને ચૂકવશો. તમારે કરજ તો જરૂર ચૂકવવું પડશે. આ જ શાશ્વત વિધાન છે, આ જ કુદરતનો નિયમ છે. દરેક ક્રિયાની પ્રતિક્રિયા જરૂર હોય છે. અને જે બીજા પ્રકારના પુત્ર હોય છે, શત્રુપુત્ર, તે પણ તમારી પાસેથી જરૂર બદલો લેશે. તમારી પાસે કોઈ ગરીબ રહેતો હોય, કોઈ કમજોર રહેતો હોય, અને જો તમે તાકાતવર હોય અને તેવા લોકો પર તમે બળ પ્રયોગ કરતા હોય, તેને મૃત્યુ સમાન યાતનાઓ આપી રહ્યા હોય, તો જેટલી યાતનાઓ તે કમજોર વ્યક્તિની આત્મા સહન કરશે, તે પણ મોકો મળવા પર તમને તેટલી જ ભયંકર યાતના આપશે. ભલે તે પુત્રના રૂપમાં હોય કે પિતાના રૂપમાં કે પછી પત્નીના રૂપમાં. આ રીતે પહેલાં બંને પ્રકારના પુત્રોનું મૃત્યુ પિતા પહેલાં થઈ જાય છે, અને બાકીના જે 2 પુત્ર હોય છે, ઉદાસીન અને સેવક, તેમનું મૃત્યુ પિતાના પછી થાય છે. એટલે કે એક પિતા પોતાના પુત્રનું મૃત્યુ નથી જોતો. તો હંમેશા આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈની પણ ધન સંપત્તિ પચાવી લેવી જોઈએ નહીં, અને કોઈની પાસેથી કંઈ લેવું જોઈએ નહીં. અને જો કોઈની પાસેથી લીધું હોય તો આપણે તેને પાછું આપી દેવું જોઈએ. મિત્રો, બીજી વાત, કોઈ પણ વ્યક્તિને એટલો પણ હેરાન ન કરવો જોઈએ કે જે આપણાથી કમજોર હોય અને આપણે તેને મૃત્યુ સમાન યાતનાઓ આપતા હોય, તો તેવો વ્યક્તિ પણ મોકો મળતા તમારી પાસેનો હિસાબ કિતાબ જરૂર ચૂકતો કરશે. આપણે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યારેય પણ કોઈનું ખોટું ન કરવું જોઈએ, કોઈનું અહિત ન કરવું જોઈએ. હવે તો તમે સમજી જ ગયા હશો કે કેવા પુત્રોનું મૃત્યુ પિતાથી પહેલાં થાય છે અને કેવા પુત્રો મા બાપને કષ્ટ આપવા માટે આવે છે. મિત્રો, સીધી વાત છે કે જો આપણે કોઈના પર ઉપકાર કરીશું, મુસીબતમાં તેની મદદ કરીશું, ગરીબી અને લાચારીમાં તેની પૈસાથી મદદ કરીશું, તો સમજો તમે તમારા પ્રિય મિત્રોની સંખ્યા વધારી રહ્યા છો, અને તે મિત્રો મુશ્કેલ સમયમાં તમારી સાથે જરૂર ઊભા રહેશે. અને જો આપણે કોઈની સાથે ખરાબ કરીએ છીએ તો આપણે શત્રુઓની સંખ્યા વધારી રહ્યા છીએ, અને તે શત્રુ હંમેશા આપણને દુઃખ પહોંચાડવાનું વિચારતા રહેશે, પ્રયત્નો કરતા રહેશે. એટલે જ કહેવાનો મતલબ એ છે કે આપણા જ કર્મ આપણી પાસે સુખ અને દુઃખ બનીને વહેલા મોડા પાછા આવે છે. અંતર ફક્ત એટલું જ છે કે જો કર્મ જલ્દી આવી જાય તો તેમનું વ્યાજ ઓછું હોય છે, અને 2-4 જન્મ પછી કર્મ આવે છે તો તેનું વ્યાજ વધારે ચૂકવવું પડે છે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.